શું કેવું ચાલે છે તારે? અને કેમ બહાર નથી દેખાતી હમણાં? તને તો ખબર છે ને, હું ઘરની બહાર નીકળતી જ નથી. આ તો જો ને, થોડીક વસ્તુ લેવાની હતી ને, એટલે ઘરની બહાર નીકળી છું. તો ઘરની બહાર નો જ નીકળવાનું હોય ને. અમસ્તાઈ ઘરના જેને કામ કરવાના હોય એને ઘરની બહાર નીકળીને શું છે, ખોટું રખડીને કઈ ફાયદો નથી ને. આપણે ઘરના કામ જ કરાય. એટલે તું કેવા શું માંગે છે વળી? એટલે શું મતલબ કે તું કેમ યાર ઘરની વાત બહાર કરે છો? ઈ કે પેલા મને. હું ઘરની વાર બહાર નથી કરતી. તું તો મારી ફ્રેન્ડ છે, એટલે હું તને વાત શેર કરું છું. તને વાત શેર કરીને મારું મન હળવું થાય છે, ખબર છે તને? અરે સિયા, તું શું કામ આટલું બધું વિચારે છો? આમ જો, તને ખબર જ છે તારા નસીબમાં આ લખ્યું જ છે, પછી થવાનું જ છે. પછી શું કામ આટલું બધું વિચારવાનું? હા, મને પણ નહોતી ખબર કે મારા નસીબમાં સાવ આવું લખ્યું હશે. શું કામ એટલી બધી ચિંતા કરે? સાંભળ, આજે બહાર નીકળી જ છો ને, તો કંઈક જઈએ. શું જઈએ? તને ખબર છે, એ મારા મમ્મીએ કહ્યું છે કે જેમ બારી જા ને એમ ફટાફટ ઘરે પાછી આવજે. હા, તો જાવું તો પડે જ ને, કેમ કે તારી વિના તો તારા ઘરના બધા કામ અટકી જવાના છે. હા, એ વાત પણ સાચી, કેમ કે બધા કામ મારે જ કરવા પડે છે. તને ખબર છે, આના પહેલા મેં ક્યારેય કામ નથી કર્યા, પણ શું કરવું, હવે કરવા પડે છે કામ. હા, તો કરી લેવાના ને. અને જો એક વસ્તુ યાદ રાખજે, આ તે ભલે મને કીધું બરાબર આ બધી વાતનું, પણ બાર બીજા કોઈને છે ને આવી બધી વાત ન કરતી. બધાને શું થાય કે જો આ છોકરી કેવી છે, બધી ઘરની વાતે બહાર કરે, પારકી પંચાયત કરવાની. ના, હવે હું બહાર કેવા કોને જવાની? તું જ કે. આ તો તું મારી ફ્રેન્ડ છે એટલે તને વાત કેવું છું, બીજી તો કોને હું વાત કરવાની? સારું, વાંધો નહીં. ઘરે ક્યારે આવીશ કે થોડો ઘણો ટાઈમ કાઢીને ઘરે આવજે. હું તો તારા ઘરે નહીં આવી શકું, પણ તું આવજે મારા ઘરે. હું નથી આવવાની હો, જરાય નહીં. તને ખબર જ છે બધું, તારા ઘરનું કેવું છે ને, માહોલ છે ને, તને બધી ખબર છે. હું જરાય નહીં આવું. તો હું તો નહીં આવી શકું, તો તું મારા માટે પણ મારા ઘરે નહીં આવે? અરે પણ તું આમ બહાર તો નીકળે છો, તો વળી ક્યારેક ટાઈમ અડધી કલાક તો લઈને અવાય. હું તને ક્યાં કહું છું આખો દિવસ રોકાતું. એટલે જ તો હું તને મળી આજે, કે મારું મન થોડુંક હળવું થાય. કાઈ નહીં છે હોય, આરામથી ઘરે રહેજે ને. જે કાંઈ ઘરના કામ હોય ને કરી નાખજે. ઓલરેડી લેટ થઈ ગયું છે, મારે જાવું છે હવે. તું ફટાફટ ઘરે જા, બાકી તને ખબર જ છે ને. હા, સારું છે. અને ફોન કરતી રહેજે. હા. એ ગાંડી. હું કઈ ગાંડી નથી હો, એ તો મારા પપ્પા મને પ્રેમથી કહેતા હતા. એવું છે? બરોબર. એટલે તારા પપ્પાએ તારું બીજું નામ ગાંડી રાખ્યું છે એમ ને? હે ગાંડી? હું ગાંડી નથી. અરે તમે ગાંડા હશો. હા, હું તો ગાંડો જ છું, સમજી. પણ તમારા જેવા લોકો માટે. મારા જેવા લોકો માટે? હા, ગાંડા સામે ગાંડું થવું પડે કે નહીં? હું કઈ ગાંડી નથી. એ આ તારા બાપનો બગીચો નથી? મારા બાપનું નામ નહીં લેવાનું. હા, ગાંડા. હવે તને આ બાપમાં ને એમાં તને શું ખબર પડે? મારા બાપમાં મને બહુ જ ખબર પડે છે. તો તારા બાપે ક્યાં ખારી જગ્યાએ નો લગ્ન કરાવ્યા હોય? હે, હા, આ છોકરામાં શું લેવાનું? એટલે કે મારા ભાઈમાં. હે, એ તો તમને ખબર. મને ખબર. અને આમ પાંદડા તોડવાનું રહેવા દે. કાકા, તમારા બાપના પાંદડા છે? હા, મારા બાપના જ પાંદડા છે. એક ઠોકીશ ને હું તો તોડીશ વાળી. તને કીધું ને એકવાર, પાછી ગાડી સમજતી નથી એમ. ચાલ હટ જા. હટ જા વાળી. હટ તો થવાનું છે, પણ તારે, સમજી. અને હું છે ને એ સમયની રાહ જોઈને બેઠો છું કે ક્યારે એ સમય આવે અને ક્યારે તને આ ઘરમાંથી છે ને બહાર કાઢું. હું તો નથી જવાની હો. આ ગાંડી એટલે ગાંડી હો. ભગવાને આનું મગજ ફિટ કરતા જ ભૂલી ગયા છે. એમ કેમ કર્યું છે? અમને હેરાન કરવા માટે જ ને? હે, તમે હેરાન કરો છો મને. અરે તે હેરાન કરી નાખ્યા છે, ખાલી મને નહીં, આખી દુનિયાને.
અને એવું બંધ થા. એકવાર કહું તો ખબર નથી પડતી. ચાલ જા જા. તાજા વાળી. એક મારીશ ને તો ખબર પડશે હમણાં. હા, હવે તો તું એવું જ બોલ ને. તારા મગજ છે, તને ખબર નથી કે હું કોની સામે બોલું છું. મને ખબર છે હું કોની સામે બોલું છું. હા, એ ગાંડી, હું તને હું કહું, મારી કઈ નથી સાંભળો. આ તારા મગજનું કાંઈ થાય એમ છે કે નહીં? મારા મગજનું કાંઈ થાય એમ નથી. કાંક કરાયું ન કરતા ને તું ક્યાં કઈ દુનિયામાં વહી જાય ને એ તને ખબર નહીં પડે. સમજી? આમાં કાંક ઘુસાડ. આમાં ઘૂસેલું જ છે, તમે ઘુસાડો. હા ને, તો હવે છે ને બહુ કરી છે, આનું કાંક તો કરવું પડશે. ત્યારથી તો હું હાવ કંટાળી ગયો છું. બધાયની સામે બોલી શકું છું, પણ તારે મગજ નથી ને એ વાંધો છે. બાકી તને જો મગજ હોત ને તો તું સમજી ગયો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તબિયત? એકદમ સારી છે બેટા. હા પપ્પા, મારે તમારું એક કામ હતું. હા બોલ ને. મારે 2000 રૂપિયાની જરૂર હતી. હા, ગાડી ખરાબ થઈ ગઈ છે ને તો રિપેરિંગમાં નાખવી છે. એવું છે એમ? ઠીક છે. સાહેલ, તને કેટલી વાર કીધું છે કે આ પૈસા રહ્યા ને એ આમ અડવાની વાત તો દૂર, પણ તારે જોવાના નહીં. સમજો? આ પૈસા મારા બાપના છે. અરે પણ અજય, આ તું મારું ને તારું કરતા ક્યાંથી શીખી ગયો? આ બધું તમારું જ તો છે બેઉ ભાઈનું. તમારું નહીં, મારા એકલાનું. બરોબર? અને આ બધું રહ્યું ને એ મારી મમ્મીનું છે. એટલે આનો વારસદાર કોણ? હું પોતે. બરોબર? આ તો એટલું સારું કયો અમારું કે અમે તમને છે ને આ ઘરમાં રહેવા દેવી છે. બરોબર? બેટા, સંપત્તિ કોઈની માલિકીની નથી હોતી. એ તો ઈશ્વર આજે તને આપે છે, કાલે મને આપે છે, એક દિવસ આને પણ આપે છે. એટલે સંપત્તિ માટે લાલચ કરી અને પરિવારમાં વિખવાદ થાય એવું ન કરાય. તમે આવું ને આવું કરશો ને તો વિખવાદ જ થશે, બીજું કાંઈ નહીં. અરે ભાઈ, પણ હું ક્યાં વધારે પૈસા માંગુ છું, અને જે જરૂરિયાત છે ને એ જ તો માંગુ છું. હું ખોટા ખર્ચા પણ નથી કરતો. હા, ગાડી ખરાબ થઈ હોય ને તો એ પણ તમારા કારણે જ થઈ છે. તમારે નવી ગાડી છે છતાં એ મારી બાઇક લઈને ગયા હતા. એ ગાડી કોની છે? મારી. એટલે મારે જૂની લઈને જાવી, નવી લઈને જાવી, એ બધું છે ને મારે જોવાનું હોય. બરોબર? અજય, તું મારી થોડીક વાત સમજવાની કોશિશ કર અને ઘરમાં બધાનો સંપ રહીને એવું વર્તન કરતા શીખી જા. આ બધું સારું નથી લાગતું. અરે સારું તો તમે આ ઘરમાં રહ્યો ને એ નથી રાખતું, પણ તોય અમે નથી રાખતા. ભાઈ, આ થોડીક તો બોલવામાં મર્યાદા રાખો. એ આપણા પપ્પા છે અને આ ઘર આપણા બે પહેલા એમનું છે. એ આપણા પપ્પા નહીં, તારા એકલા. સમજો? મારે તો બસ ખાલી મમ્મી છે. અજય, આ મિલકત બધી મારી હતી. મેં તારી મા ઉપર વિશ્વાસ કરી અને બધી પ્રોપર્ટી એના નામ ઉપર કરી દીધી. એનો મતલબ એવો નથી કે આ સંપત્તિ તમારી છે. આ આપણી બધાની છે. નહીં પપ્પા, આ ઉપરથી લખાઈને આવ્યું હતું. આ તમે એના નામે કરી દીધી ને એ બધું ખોટું. ઉપરથી બધું લખાઈને આવ્યું હતું. સમજ્યા? કેવી રીતે તને સમજાવું? તું નથી સમજતો, તારી મા પણ સમજતી નથી. બસ મારું મારું મારું, બીજી કોઈ વાત જ નહીં. હે, અમારું હોય તો અમારું અમારું જ કરીએ ને. સમજ્યા પપ્પા? એ બધું છે ને, તમે એમ કહો છો ને કે અમારું અમારું. મેં તમને મારા કર્યા ને એટલે આ બધું તમારું થયું. કઈ તમે સાથે નથી લાવ્યા. કિસ્મત પપ્પા, કિસ્મત. અમારા કિસ્મતમાં હતું. કિસ્મત નહીં, પણ મારી ઓળખવાની અણઆવડત. હું માણસને ન ઓળખી શક્યો અને મેં ભૂલ કરીને
મારા સંતાન માટે હું તમને લોકોને લાવ્યો ઘરમાં, અને તમે જ મારા સંતાનના વેરી બનીને રહી ગયા. અરે વેરી અમે નથી બન્યા, વેરી તો તમે બન્યા છો, સમજ્યા? પપ્પા જવા દો ને, આ ભાઈ સાથે વાત કરવી જ બેકાર છે. હું મારી રીતે ગમે તે એડજસ્ટ કરી લઈશ. ચાલો, મારે ઓફિસે જવામાં લેટ થાય છે ને, તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને પપ્પા, આ તમને છેલ્લી વાર કહું છું કે આવી રીતે છે ને અને પૈસા નહીં દીધા કરવાના, સમજ્યા? હા, નકર પછી તો તમને ખબર છે ને મારા મમ્મી. પહેલાં નહોતી ખબર, હવે બધી ખબર છે. જા, તું તારું કામ કર. હા, આ દીકરો કોઈ વાત જ સમજવા રાજી નથી. મારી ક્યાં ભમતી હતી કે મારા સંતાનના સુખની લાલચમાં હું આ લોકોને ઘરમાં લઈ આવ્યો. ઠીક છે ભગવાન, તને ગમ્યું એ સાચું. સ્વીટી, હાય સાહિલ, કેમ છે તું? બસ મજામાં. અને તું કેમ છે? ના યાર, હું તો મજામાં નથી. આ તારી વગર છે ને મને જરાક પણ સારું નથી લાગતું. મારી જિંદગી હું એક પાગલ સાથે વ્યતીત કરું છું. સાહિલ, મેં તને કીધું જ છે ને, તું પાગલને છોડી કેમ નથી દેતો? તને કેટલી વાર કીધું, હું હંમેશા તારો સાથ દેવા માટે તૈયાર છું, પણ તું તો માનતો જ નથી. સ્વીટી, એ વસ્તુ શક્ય જ નથી, કારણ કે મારા લગ્ન અમારા સાવકા મમ્મી છે ને એને જબરજસ્તીથી આની સાથે કરાવ્યા છે. હે ભગવાન, તો પછી હું શું કરું સાહિલ એમાં? અને અમસ્તા તે મેં તને પહેલા જ કીધું તું ને, તું ગમે ત્યારે પાગલને મૂકી દઈશ ને તોય તે હું તો તારી સાથે લગ્ન કરવા માટે ઓલવેઝ રેડી જ છું, પણ તારે કઈ આગળ વધવું જ નથી, તો પછી હવે દર વખતે હું તો એકલી ના કહું ને. આગળ વધવાની વાત નથી, હું પણ તને પ્રેમ કરું છું, પણ શું કરું, લાચાર છું હું, લાચાર. કારણ કે મારા ઘરમાં છે ને મારા મમ્મીનું જ ચાલે છે. મારા મમ્મી જેટલું કહે ને એટલું જ ઘરમાં થાય છે. સારું, બીજું તો શું? અમસ્તા તે કોઈ દિવસ મારી વાત માની છે તો તું અત્યારે મારી વાત માની. કદાચ હું તને ગમે તે કહું, આ તો પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું જ છે. અરે સ્વીટી, તું શું કામ આવું કહે છે? સાચું કહું ને તો એક તું જ છે જે મને સમજી શકે છે અને મારો સાથ આપી શકે છે. અને જો તું પણ આવું કહેવા માંડીશ તો મારો તો જીવવાનો આધાર જ જતો રહેશે. તારો જીવવાનો આધાર છે ને પેલી પાગલ, એની સાથે તારે તો જિંદગી કાઢવી છે, તો પછી એની સાથે જીવ ને. તું મારી વિશે શું કામ વિચારે છો? અમસ્તા તે કેટલા ટાઈમથી હું તારો વેઇટ કરું છું, અને ચાલ હજી હું તારો વેઇટ કરીશ, હું ના નથી પાડતી, પણ મને ખબર છે ત્યાં સુધી તું એ પાગલને મૂકવાનો નથી, તો પહેલેથી મને કહી દે ને. અરે સ્વીટી, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? હું તને કહું તો છું કે આ પાગલ જોડે લગ્ન કરવા એ મારી મજબૂરી હતી. મેં જાણી જોઈને એની સાથે લગ્ન નથી કર્યા. હા, તો મજબૂરી સુધરી પણ શકે. તારે તારા મમ્મીની જ બધી વાત માનવી છે, મારી કઈ વસ્તુ માનવી જ નથી, તો હું શું કરું? એક વખત ખાલી હિંમત તો કર બોલવાની. તમ તારે તું કહીશ તો છેક હું તારા ઘરે આવીશ તારા મમ્મીને મળવા. બસ સ્વીટી, આ બધું છે ને કહેવામાં આસાન લાગે છે, પણ કરવામાં એટલું જ કઠિન છે. કારણ કે મારા મમ્મીનો સ્વભાવ મંથરા જેવો છે. હા, એ તો આપણી પાસે બધી કહાવતો તો છે જ. કાઈ ને જે હોય, ચલ મારે લેટ થાય છે, કેમ કે તને સમજાવવાનો કોઈ અર્થ નથી. જ્યારે તારા મમ્મી સમજી જાય ને તું જાતે સમજી જાય ને એમ થાય ને કે ના ચલો ઓકે છે, ત્યારે છે ને તું મારી પાસે આવજો. ઓકે, બાય સાહેબ. હા, સ્વીટી પણ મને સમજવાની કોશિશ નથી કરતી. અરે મારે મારી વાત કેવી તો કેવી કોને? મારે આગળ શું કરવું ને હવે તો મને એ જ નથી સમજાતું. વાહ, આમ કેટલું સરસ વાતાવરણ છે નહીં? એકદમ નેચરલ.
અને આ બાર હિચકવાની મજા આવે છે. હારું એકલી છું નકર અજયના બાપા હોત ને તો માથું ખાઈ જાત. ઓય વાહ. હિરલ, હું તને એક વાત કહેવા માંગુ છું. તેમાં એવી કહેવાની ક્યાં જરૂર છે કે તને એક વાત કહેવા માંગુ છું? બહોને મોઢામાંથી આ તું નેહા અને સાહિલા રે આવું વર્તન હુકામે કરે છે? એ આપણા જ દીકરા છે ને. જુઓ સાહેબ, આપણા દીકરા નહીં, ફક્ત ને ફક્ત તમારા દીકરા. મારો તો એકનો એક દીકરો છે, એ પણ અજય. એ મારી બંને આંખનો તારો છે, સમજ્યા ને? હું સમજુ છું કે તારા પેટનો દીકરો તને વધારે વાલો હોય, પણ હું પણ એને મારા દીકરાની જેમ રાખું છું કે નથી રાખતો? બોલો, કરો વાત. ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. તમે ક્યારે મારા દીકરાને તમારા દીકરાની જેમ રાખ્યો છે? મેં જો ત્રણેયમાંથી કોઈની હારે કોઈ દિવસ અન્યાય નથી કર્યો. હું બધાને એક સરખા જ માનું છું. બોલો, જાણે કે તમે કોઈની સાથે અન્યાય કર્યો જ નથી. સૌ પ્રથમ તો મારી સાથે જ કર્યો છે અન્યાય, અને એ પણ આ બંને તમારા આગલી ઘરવાળીના દીકરાને હાચવીને બેઠી છું. એ પણ આપણા ઘરમાં રહે છે, આપણા સંતાન છે, આપણને સાચવીએ તો કોણ સાચવે? આપણા નહીં, ફક્ત ને ફક્ત તમારા જ, સમજ્યા ને? હવે બીજી વખત એવું બોલતા નહીં કે આપણા દીકરા. મારો તો એકનો એક દીકરો છે, એ પણ અજય. હિરલ, હું બીજા લગ્ન કરવા જ નહોતો માંગતો. તો કોણે બાપાના હમ દીધા હતા કે બીજા લગ્ન કરો અને મને આ ઘરમાં લાવો? મને એમ હતું કે મારા બે સંતાનને એક માં મળશે, એક એને આશરો મળશે, કે માં કહીને બોલાવવા માટે કોઈ વ્યક્તિ તો મળશે ને. પણ મારે તો મારો દીકરો હતો જ માં કહેવા વાળો, પણ તમને કોણે હરક પદુડા કર્યા હતા કે તમને એને માં શબ્દ બોલાવવા માટે મને આ ઘરમાં લાવવી પડે? તું થોડુંક વિચાર, એ સંતાનોનો બિચારોનો શું વાંક છે? એની માં જતી રહી, એમાં એની કાંઈ ભૂલ છે? ના, ભૂલ તો એની માની નથી, સંતાનોની નથી, પણ ફક્ત ને ફક્ત મારી ભૂલ છે કે તમારો બે બગાના હોવા છતાંય હું આ ઘરમાં આવી. બધું ઠીકઠાક છે, બસ તારે તારી વિચારધારા બદલવાની જરૂર છે. હું છે ને મારી વિચારધારા બદલીશ જ નહીં. તમે અહીંયા સવારમાં જ જાઓ, એ બગાડ નાખો મારો અહીંયા આવીને. હિરલ, હજી હું તને સાચું કહું છું. મેં તમને કીધું ને કે તમારી વાણીને અહીંયા જ પૂર્ણ વિરામ આપો. તમે અહીંથી રૂમમાં જાઓ. હવે સવારમાં મારો દિવસ બગાડી નાખો છો આવી બધી વાતો કરીને. માંડ હિચકતી હતી હવારમાં. હિરલ, મને એમ છે કે એક દિવસ તને સાચી વાત સમજાઈ જશે, એટલે હું પ્રયત્નો કરું છું. પણ શું? હું થાકી ગયો છું તને મનાવીને. પણ તે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે આ વ્યક્તિ મારો વ્યક્તિ છે અને મને જે કહે છે એ આપણા પરિવારના હિત માટે કહેતો હોય છે. બહુ સારું કહેવાય. તમારી આવી વાત સાંભળીને તો મને સવારમાં ઊંઘ આવવા માંડી છે. હે ભગવાન. હવે તમે જરાક કૃપા દ્રષ્ટિ કરશો મારા પર અને જરાક તમારા હોલમાં જશો ને ટીવી જોશો કે મારું અહીંયા માથું જ ખાશો? થોડુંક વિચારજે શાંતિથી બેહીને કે આ વ્યક્તિ જે કહે છે એ સાચું છે કે ખોટું છે. હા, વ્યક્તિ તો આમ છે ને બહુ સાચો માણસ ને, એટલે મને સચ્ચાઈ બધી બતાવવા આવે છે. જાવ હવે હવારમાં દી બગાડી નાખે છે તે. માંડ હિચકે હિચકતી હતી.